બાપા સીતારામ, મારા બધા દર્શકોને જય સિયારામ. અપેક્ષા છે કે તમે બધા સ્વસ્થ હશો. જેતપુરમાં જે તણખા જર્યા એ જૂની કહાનીનો નવો ભાગ હતો. આ મેં ગઈકાલે કીધું હતું. ગઈકાલે મેં એવું પણ કીધું હતું કે કદાચ જે આરોપ જયેશ રાદડિયા જૂથના લોકો પ્રશાંત કોરાટ પર નાખે છે, પ્રશાંત કોરાટ કદાચ એક મોહરું હોઈ શકે. આવી વાતો રાદડિયાના સમર્થકોમાં અને વિશ્લેષકોના પોતાના વિશ્લેષણમાં અનેક વખત સાંભળવા મળી. જયેશ રાદડિયાએ એ પણ અણસાર આપ્યો કે સમય આવતા નામ બહાર આવશે. જો એક નાનો એવો તર્ક આ વિડીયો પહેલાં સમજી લો કે એક તરફ સુરેશભાઈ પ્રશાંત કોરાટનું નામ આપે, બીજી તરફ જયેશભાઈ એવું કે સમય આવશે નામ બહાર આવશે. એનો મતલબ એ થયો કે માત્ર આરોપ કોઈ એક વ્યક્તિ પર નથી. જયેશભાઈએ જે ઇશારો કર્યો એનો તર્ક, એનો મતલબ એ હોઈ શકે કે એકથી વધુ લોકો છે એટલે સમય આવતા નામ સામે આવશે. કારણ કે એક તો નામ પ્રશાંત કોરાટનું લેવાઈ ગયું હતું, તો હોત તો કદાચ જયેશભાઈ ખુલીને બોલ્યા હોત, પરંતુ એવું થયું નહીં. સવાલ એ છે કે આ આરોપ વચ્ચે, આ વિવાદ વચ્ચે, જેતપુરની આ જ્વાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો તારલો, એટલે એનું અંગ્રેજી સ્ટાર, એ બન્યા છે પ્રશાંત કોરાટ. શું આખો આ મામલો છે અને હું શા માટે સ્ટાર કહું છું, આજના નિષ્કર્ષમાં વાત કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. જો બાપલિયા, પહેલી વાત સમજી લો, જયેશ રાદડિયા કોઈ નાના નેતા નથી. પહેલી વાત એ તમે બધા જાણો છો ને મારી ચોખવટ કરવાની જરૂર નથી. વિઠ્ઠલ રાદડિયા કોણ હતા? વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા હું જેતપુરમાં કરે છે, હું કરી ચૂક્યા છે ને એમની રાજકીય કુને અને રાજકીય તાકાત શું છે એ મારે ચોખવટ કરવાની જરૂર નથી. સામે પ્રશાંત કોરાટનું પરિવાર, પ્રશાંત કોરાટનું રાજકીય બેકગ્રાઉન્ડ શું છે એ પણ મારે તમને ચોખવટ કરવાની જરૂર નથી. સવાલ એ થાય કે આ આગ અથવા તો શા માટે રાદડિયા જૂથના એક વ્યક્તિએ પ્રશાંત કોરાટનું નામ લીધું. પ્રશાંત કોરાટ સંગઠનમાં એક ઉચ્ચ હોદ્દો ધરાવે છે. પ્રશાંત કોરાટનું પરિવાર રાજકીય રીતે મજબૂત રહ્યું છે અને એવી જ રીતે રાદડિયાનું પણ રહ્યું છે. તો એની પાછળ તર્ક શું હોઈ શકે? તો એક સીધો ને સટ તર્ક એ બને, અથવા તો એ લોકો વાતો કરે કે આ લડાઈ સીધી રીતે જયેશ રાદડિયાની અને પ્રશાંત કોરાટની નથી. આ લડાઈ એક એવી લડાઈ છે કે જેના પ્રતિદ્વંદી એટલે કે એમના સામેની વ્યક્તિ રાદડિયાની એ કોઈ એક વ્યક્તિ માત્ર છે એવું નથી, પરંતુ પ્રશાંત કોરાટનું નામ આવવું એ વાતની તો સાબિતી હોઈ શકે કે કોઈના કહેવાથી અથવા તો ખોટે ખોટું પ્રશાંત કોરાટનું નામ લેવાયું હોઈ શકે. હવે જો અને તો વચ્ચે નવી વાત, મૂળ જે તમે થંબનેલ જોઈને આવ્યા છો એ વાત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે દર વખતની જેમ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની એક યાદી જાહેર કરી. સ્ટાર પ્રચારકોનું દેશી ભાષામાં મતલબ ચૂંટણી ટાણે કેમ્પેન જે ચાલે એટલે મોટા મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારવાના, મતદારોને પોતાને કરેલી સિદ્ધિઓ, કરેલા કામો અને રીઝવવાનો પ્રયાસ કરવાનો. આ સીધી વાત. સ્ટાર પ્રચારકો તમને ખબર જ છે. આ સ્ટાર પ્રચારકોમાં 20 નામ છે અને 20 નામમાંથી 14મું નામ છે પ્રશાંત કોરાટનું. હવે તમને એમ થાય કે ભાઈ તો સંગઠનનો નિર્ણય છે. વાત તમારી સાચી, સંગઠનનો નિર્ણય છે. એ સંગઠન નક્કી કરે કે પ્રશાંત કોરાટ રહે, નિશિતભાઈ રહે, બીજા ભાઈ રહે, તમે રહો. એ તો સંગઠન જ નક્કી કરે કે મારા કાર્યકર કે મારા નેતા કોણ હોય અને કોણ સ્ટાર પ્રચારક. પણ નવાઈની વાત તમને કહું, CR પાટીલ, મુખ્યમંત્રી, એક્સ ડેપ્યુટી CM નીતિનભાઈ, પરસોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા, રત્નાકરજી, આ બધા 20 નામ તમે નક્કી જુઓ તો આ 20માં તમામ મોટા માથાઓ છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો છે. પરંતુ આ લિસ્ટમાં જયેશ રાદડિયાનું નામ નથી. હવે કદાચ એવું લાગે કે આ સાહેબ નિશિતભાઈ ફેરવી તોડીને કહે છે, તો એક ચોખવટ હું કરી દઉં.
કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા માત્ર 20 છે એવો મતલબ ન થાય, કેમ કે આખા રાજ્યમાં કદાચ 200 દિગ્ગજ નેતા આપણે ગણીએ, એમાંથી માત્ર 10, 15 કે 20 નામો જ છે. એટલે એમાં જયેશ રાદડિયાનું નામ ન હોવું એ કોઈ નવાઈની વાત હોઈ શકે નહીં. પરંતુ આ સમયે નવાઈની વાત એટલા માટે છે કે પ્રશાંત કોરાટનું નામ છે સ્ટાર પ્રચારક તરીકે, પરંતુ જયેશ રાદડિયાનું નામ નથી. હવે આ વાતને લઈ સમર્થકોમાં, સોશિયલ મીડિયામાં એ ચર્ચા થાય સ્વાભાવિક છે કે જયેશ રાદડિયાનું નામ કેમ નથી. પરંતુ એક વર્ગ એવો પણ છે જે તર્ક લગાડે છે કે પ્રશાંત કોરાટનું આ લિસ્ટમાં નામ એડ કરીને એક સંદેશ, એક મેસેજ રાદડિયાને આપવામાં આવી રહ્યો છે, અને એ મેસેજને સમજવા માટે તમારે થોડું ભૂતકાળમાં જવું પડે. હવે મારે તમને એ ભૂતકાળમાં નથી લઈ જવા, કારણ કે તમને ખબર છે કે જયેશ રાદડિયાએ છેલ્લા ગત સમયોમાં લીધેલા નિર્ણયો, લડેલી ચૂંટણી એ કારણભૂત હોઈ શકે. નરેશ પટેલ સાથેનો ગજગરા એ અલગ કહાની છે, અને સંગઠને લીધેલા નિર્ણયની ઉપરવટ જઈ અથવા તો સામે પડી લીધેલા નિર્ણય એ અલગ વાત છે. અને એવામાં પ્રશાંત કોરાટની એન્ટ્રી થવી, જો હું તમને એક ઘટના સમજાવું. રાજુલા, અમરેલીનું રાજુલા છે, હીરાભાઈ સોલંકી ત્યાંના ધારાસભ્ય છે, ત્યાં એન્ટ્રી થઈ છે અમરીશ ડેરની. બંને ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં બંને નેતાઓના અલગ જૂથ ચાલે છે, એ વાત કહેવામાં કોઈ બેમત હોઈ શકે નહીં. મુળુભાઈ બેરા મંત્રીને રજૂઆત કરવા માટે ધારાસભ્યની પહેલાં અમરીશભાઈ પહોંચી જાય, પછી પાછા વીરાભાઈ પણ જાય. કહેવાનો મારો ભાવાર્થ એક છે કે જેતપુરમાં ભારતીય જનતા પાર્ટી જીતે કે હારે, બે ભારતીય જનતા પાર્ટીના નેતા, બે અલગ જૂથ, એમાંથી એક નેતાનું લિસ્ટમાં નામ હોવું અને બીજા નેતાનું ન હોવું, એટલે એનાથી સવાલ સમર્થકોમાં ઊભા થાય. પરંતુ હાલની સ્થિતિમાં સીધી લીટીની વાત મિત્રો એ છે કે આ જયેશ રાદડિયાને શું સંદેશ આપવાનો પ્રયાસ છે. અને બીજું તમને કહું, આવું ઘણી બધી વખત બન્યું છે, દર વખત બને છે. એક જ જિલ્લા અથવા તો એક જ જગ્યાના બે નેતાના સ્ટાર પ્રચારક તરીકેના નામ હોવા એ લગભગ સંગઠનના નિર્ણયમાં અશક્ય હોય. એટલે જયેશભાઈનું નામ હોય ને પ્રશાંતભાઈનું નામ હોય એવું માની લેવું એ ખોટું સાબિત થઈએ આપણે. પરંતુ પ્રશાંતભાઈની જગ્યાએ જયેશભાઈનું નામ અથવા તો જયેશભાઈની જગ્યાએ પ્રશાંતભાઈનું નામ, આ તર્ક તમને જો વિચારવા મજબૂર ન કરે તો એ નવાઈની વાત છે. પરંતુ એક વાત એ છે કે આ શીત યુદ્ધ જે શરૂ થયું છે એમાં પ્રશાંત કોરાટનો રોલ હોય કે ન હોય, પરંતુ હવે પછીની આ શીત યુદ્ધના એપિસોડમાં એમનું નામ હોય કે ન હોય, એમને સામેલ કરી લેવામાં આવશે, એમાં કોઈ બેમત હોઈ શકે નહીં. એક તર્ક ગઈકાલે 2 દિવસ પહેલાં જ્યારે સુરેશભાઈએ નામ લીધું ત્યારે એવો પણ હતો કે હાથે કરીને પ્રશાંત કોરાટનું નામ લેવામાં આવ્યું. પરંતુ એ વાતમાં મોલ એટલા માટે નથી કારણ કે જયેશ રાદડિયા પણ એક કદાવર નેતા છે. પ્રશાંત કોરાટ રાજકીય રીતે એવી ભૂલ ન કરે કે જયેશ રાદડિયાની સામે પડી એવી રજૂઆતો કરે કે આ વ્યક્તિની ટિકિટ કાપો. એનો મતલબ એ થયો કે પડદા પાછળનો ખેલાડી કોઈ બીજો છે, જેને કણાની જેમ આંખમાં કોઈ વાત ખૂંચી રહી છે અને પાડી દેવા માટે અથવા તો કહો સાબિત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. આ એક તર્ક છે, હું હજી કહું છું, જો અને તોની વાતો છે, અને આ તર્ક એ હંમેશા સત્ય હોય એવું જરૂરી નથી. પરંતુ હાલના સમયમાં પેદા થયેલી સ્થિતિ એ વિચારવા માટે મજબૂર જરૂર કરી દે છે. તમને વાત સાચી લાગે તો લાઈક કરી કમેન્ટ કરજો. વિડીયો ગમે તો જ કમેન્ટ કરવાનો, વિડીયો ગમે તો જ લાઈક કરવાની. અને તમને લાગે કે આ માહિતી આગળ કંઈક કોકને કહેવા જેવી છે અથવા તો સંભળાવવા જેવી છે તો ફોરવર્ડ કરવાનું. નિષ્કર્ષમાં એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. બાપા સીતારામ.